તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આપણે આજે કંઈક છીએ ઘઉંમાં આમ જોવા જઈએ તો બે પાણ પાઈ દીધા અને ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. ને આમ જોવા જઈએ તો કેટલા દિવસના થયા એમ કહીએ તો આપણે 24 તારીખે વાવ્યા હતા ને આજે 23 તારીખ થઈ ગઈ છે. અને આમ જોવા જઈએ તો 1 તારીખે આપણે કોરવાનું, એટલે કે પેલું પાણી જ્યાં પાયું એ 1 તારીખે આપણે 3-4 દિવસ પીતા થયું હતું. એટલે કે આમ જોવા જઈએ તો વાવેતર આપણું 24 તારીખનું છે અને પાણ પાયું એ આપણે 3-4 દિવસ થઈ ગયા થાય. એટલે 1 તારીખ આસપાસ આપણું કોરવાનું હરવું નીકળ્યું હતું. તો આમ જોવા જઈએ તો ખરેખર આપણા ઘઉં છે આજે 22 થી 23 દિવસના થઈ ગયા ગણાય. આમ જોવા જઈએ તો 25 દિવસની આસપાસ થઈ ગયા ગણાય. તો દર્શક મિત્રો, ખરેખર ઘઉં આજે આપણે થોડોક જાતનો જે અનુભવ છે એની જો આપણે આજે ઘઉં વિશે થોડીક વાત કરીએ તો આપણે જે આ ઘઉં છે એ આમ તો સર્ટિફાઈ જ બી વાવેલું છે. બીજનું નામ છે અનમોલ ગોલ્ડ. અને આપણે 1 વીઘામાં આમ જો સામાન્ય રીતે બધા ખેડૂત મિત્રો 20 થી 22 કિલો 1 વીઘામાં નાખતા હોય, પરંતુ જે આપણે સર્ટિફાઈ બી છે આપણે લેવા ગયા હતા ત્યારે જે એગ્રોવાળાએ આપણે કહ્યું હતું કે આ 18 થી 20 કિલો 1 વીઘા દીઠ નાખવાના આવે છે અને ફૂટ આની સારી થાય છે. તો આપણે 1 વીઘામાં 18 કિલો નાખેલા છે અને આપણું જે સમગ્ર વાવેતર છે એ આશરે 5 વીઘા જેટલું છે. આપણી પાસે કુલ જમીન 18 વીઘા છે, એમાંથી એટલો કપાસ નબળો હતો, એમાંથી આપણે એટલો કપાસ કાઢી અને એમાં ઘઉંનું વાવેતર કરી દીધું છે. અને આશરે 5 વીઘાનું આપણે આ ઘઉંનું વાવેતર કરેલું છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે ઘઉંની ફૂટ વિશે થોડીક વાત કરવી છે. તો અત્યારે સરસ રીતે આમ જોવા જઈએ તો ફૂટ અત્યારે થવા માંડી છે એકલાસ રીતે. અને ખરેખર ફૂટ આપણે આમાં અત્યારે પાણી ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. પેલું પાણ પાયું અને પછી બીજું પાણ પાઈ દીધું. ત્યાર પછી આપણે ઘઉંને તણકાવા દીધા જેથી કરીને ફૂટ સારી થઈ જાય. તો આપણે 8-10 દિવસમાં 2 પાણ તો કાઢી દીધા, એટલે આપણે આમાં 12 થી 13 દિવસ આમાં ઘઉંને તણકાવા દીધા છે અને ત્યાર પછી આમાં ત્રીજું પણ ચાલુ કર્યું છે. અને ખરેખર તો દર્શક મિત્રો, જે ઘઉં 20 થી 25 દિવસના થાય ત્યારે આમાં ફૂટ નીકળવાની ચાલુ થઈ જતી હોય છે. તો અત્યારે સરસ મજાની ફૂટ પણ નીકળવા મળી છે. આ તમે જોઈ શકો છો, આ એક બીજું પાંદડું આવી ગયું છે. ધીમે ધીમે ફૂટ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. પરંતુ આપણે વધારે ફૂટ નીકળે એના માટે થોડીક મહેનત કરીએ છીએ. તો હું મહેનત કરીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે, કારણ કે આ જે ઘઉં છે એમાં નિંદામણ નાશક મોટા ભાગના ખેડૂતો ખડ હોય કે ન હોય લગભગ તો દવા છાંટતા જ હોય છે. તો આમાં અમારે પણ છાંટવી છે. 20 થી 22-25 દિવસના થયા ત્યારે આમાં નિંદામણની દવા ખેડૂત મિત્રો છાંટતા હોય છે. તો આપણે 25 દિવસની આસપાસ થઈએ ત્યારે નિંદામણ નાશક દવા છાંટવાની છે. એટલે આપણે આજે 22-23 દિવસના થયા છે ઘઉં, ત્યારે આપણે આમાં પાણી ચાલુ કરી દીધું છે. તો સૌથી પહેલાં તો આમાં આપણે આગળ યુરિયા નાખી દીધેલું છે. આપણે સૌથી પહેલાં તો જો વધારે ફૂટ પકડાવી હોય તો આગળ સૌથી પહેલાં તો આપણે આ ત્રીજું પાણી જ્યારે આપીએ ત્યારે સૌથી પહેલાં તો આગળ જો આમ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રો છે એ યુરિયા દવા છાંટીને પછી આપતા હોય છે. પરંતુ આપણે એક થોડોક આપણો જે જાતનો અનુભવ છે એ રીતનો આપણે જો ગણવા જઈએ તો આમાં જો અત્યારે વીઘા દીઠ 10 કિલો આપણે યુરિયા થોડું આછું આપી દઈએ તો ઘઉંની થોડીક વૃદ્ધિ થાય છે. અને ઉપરથી આપણે એમાં જે ખડની દવા આવે એનો સ્પ્રે મારીએ એટલે થોડીક વૃદ્ધિ રોકાઈ જાય છે. એટલે કે થોડીક વૃદ્ધિ આપણે થોડીક કરાવી છે. અને ત્યાર પરથી આમાં આપણે જે ખડની દવા છે એનો સ્પ્રે મારવો છે. એટલે કે એમાં ખડની જોકે ખડ તો આમાં ઓછું દેખાય છે. શિયાળામાં તો શિયાળું ખડ જે છે એ થોડુંક ઓછું દેખાય છે. ચોમાસું ખડ તો બહુ જ હતું આમાં. એટલે આપણે 20 થી 25 દિવસના ઘઉં થાય ત્યારે આપણે એમાં એક 2,4-D અથવા ઘણી કંપની આમાં દવાઈઓ બનાવે છે
તો કોઈ પણ સારી કંપનીની 25 દિવસના ઘઉં થાય ત્યારે આપણે અવશ્ય આમાં 2,4-D મારી દેવી જોઈએ. અને આગળ પહેલાં જે આપણે જે દવા છે એ ભીનામાં પાઈને પછી છાંટીએ તો જ સારી કામ આપે છે. એટલે આપણે સૌથી પહેલાં આમાં આગળ યુરિયા આપી દીધું છે આછું. અને ત્યાર પછી આમાં અત્યારે વાહે પાણી ચાલુ કરી દીધું છે. અને સરસ રીતે પગ ચાલુ થાય ત્યાર પછી આમાં આપણે દવાનો છંટકાવ કરવાનો છે. અને 1 વીઘા દીઠ આપણે 3 થી 4 પંપનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણે જે યુરિયા આપ્યું એ નાઇટ્રોજન આવે છે યુરિયામાં. તો જે આપણે એના કારણે ઘઉંની થોડીક વૃદ્ધિ વિકાસ થઈ જાય. અને ત્યાર પછી આપણે એમાં ખડની દવા મારશું એટલે થોડીક વૃદ્ધિ અટકી જાય, જેથી કરીને ઘઉંની ફૂટ સારી થાય. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક આપણે જો અગાઉ આયોજન કરેલું છે. આગળ પાણી અને સૌથી પહેલાં તો આગળ આપણે યુરિયા આપી દીધું છે. જેમ પીતું જાય એ પ્રમાણે નાખતા જઈએ છીએ. સરસ રીતે મોટા દાણાનું લીધેલું છે, જ્યારે સરસ રીતે નખાઈ ગયું છે. આગળ આપણે નાખી દીધું છે. અને પાણી પણ આપણે આજે જ ચાલુ કર્યું છે. આમ તેટલા ક્યારે પીધા છે ને આગળ આપણું યુરિયા નખાઈ ગયું છે. તો સરસ રીતે પહેલાં 3-4 દિવસ હજી તો આમાં 2-3 દિવસ પાવામાં વી જાય. અને 3 થી 4 દિવસ આપણે હલાય એવું થાય ત્યાર પછી આમાં આપણે દવાનો છંટકાવ કરશું. અને જે આપણે મસ્ત રીતે યુરિયા નાખ્યું એની ઘઉંને થોડીક ગણ કરી જાય એટલે થોડીક વૃદ્ધિ થઈ જાય. અને ત્યાર પછી આપણે જે દવા છાંટશું એના કારણે થોડીક વૃદ્ધિ રોકાઈ જાય. તો આ રીતે વૃદ્ધિ રોકાય અને પછી ઘઉંની ફૂટ સરસ થાય છે. ખરેખર તો 25 થી 30 દિવસને ચાય ત્યારે ઘઉંની ફૂટ જે થવાની હોય એ થઈ જતી હોય છે. એટલે આપણે આ રીતનું કંઈક આયોજન કર્યું છે કે પહેલાં સૌથી પહેલાં તો યુરિયા આગળ નાખી દીધું અને ત્યાર પછી પાછળ પાણી ચાલુ કરી દીધું. અને આમાં હવે હલાય એવું થાય એટલે આપણે આમાં ખડની દવાનો સ્પ્રે મારી દેવું 1 વીઘામાં 4 પંપ. તો આપણે ખડની દવા પણ લઈ લીધી છે 2,4-D. જોકે હવે 2,4-D નહીં પણ એ બીજી કંપનીની છે, અત્યારે ઘરે પડી છે, નકર હું તમને બતાવત. તો આ રીતનું આપણું દર્શક મિત્રો કંઈક આયોજન છે. અને આપણે કોરવાણમાં સૌથી પહેલાં તો અહીંયા આપણો સાહ લાંબો હતો. આપણે ઓલા શેડેથી પાણી ઓલા શેડે સુધી જાય છે, પરંતુ આમાં પાણી ઉકલે છે એટલે આપણે આ જે વચ્ચેનો ધોરિયો પહેલાં કર્યો હો એ આપણે હવે હલાડી દીધો છે. કારણ કે આ ક્યારામાંથી સીધું હવે આ ક્યારામાં આવતું રહે. અને અત્યારે પાણી પણ સરસ રીતે ઉકલે છે. ને આગળ હવે જેમ પીતું જાય એ પ્રમાણે આપણે જેમ હલાવવાનું થતું જાય, આમાં પગ જલું થતું જાય, હલાય એવું થતું જાય એટલે આમાં આપણે દવા પાછળ છાંટતા જાઉં. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક જો આયોજન કરી અને કામ કરવામાં આવે તો સરસ રીતે આપણે થોડુંક ઉત્પાદન લેતા હોઈએ છીએ. અને આ રીતનું કંઈક આપણું દર્શક મિત્રો આયોજન હાલે છે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.